નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શનિદેવ મહારાજનો આવતીકાલે જન્મોત્સવ છે, ત્યારે શનિદેવ મંદિર ખાતે શણગાર તેમજ ભક્તોની વ્યવસ્થાને મંદિર પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરામાં વિવિધ જગ્યાએ ન્યાયના દેવતા શનિદેવ મહારાજનું મંદિર સ્થાપવામાં આવ્યા છે. આવતીકાલે શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવ છે, જેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. સૌથી વધારે આસ્થા ધરાવતું અને જાણીતું વાડી શનિદેવ મંદિર ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરને શણગારવાથી લઈને ભક્તજનો માટે મંદિર પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે, તેમજ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે. આવતીકાલે શનિ જયંતિમાં ભક્તજનનો ઘોડાપૂર જોવા મળશે, ત્યારે વાડી ખાતે આવેલ શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ તથા ઠંડા પીણા તેમજ છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર. વૈશાખ વદ અમાવસ્યા શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ અને આ જન્મજયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે 5:45 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ 6 કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના જન્મ અભિષેકનો પ્રારંભ 11:30 કલાકે થશે અને જેનો અંત આવશે 12:30 કલાકે. શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિની જન્મ આરતી 12:30 કલાકે યોજવામાં આવી છે. આપ સર્વે ભાવિક ભક્તો આવો, દર્શનનો લાભ લો. ત્યારબાદ મંદિર બપોરે 4 કલાકથી 6 કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ 6 કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે. ત્યારબાદ 8 કલાકે જિગ્નેશ શાહ સિમ્ફોની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે, ભજન સંધ્યાનો પ્રારંભ થશે. તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીને થોડુંક પ્રદાન કરો. ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે, જેમ કે ગરમીના પ્રમાણ વધારે હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાશનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે એના માટે આ વર્ષે વિવિધ ટ્રાફિકના જે સંચાલકો છે તેમની મદદથી તેમના ઉપયોગમાં રહીને તેમની સંસ્થાના ઉપયોગમાં રહીને વિવિધ પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે. જેમ કે મંદિરનું એક્ઝિટ થોડુંક સાઈડ પર કરવામાં આવ્યું છે, જેથી મંદિરની સામે ભીડ વધારે ના થાય અને બહાર ઊભે રહેલા ભાવિક ભક્તોના દર્શન ખૂબ સામાન્ય અને સરળતાથી થઈ શકે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.